મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર। આ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ જેનો મહિમા વિશેષ છે। ભારતમાં જે મહાનદીઓમાં ગંગાજીનું જેમ મહત્ત્વ છે એવું સૌરાષ્ટ્રની આ ગંગા કહેવાય એવો આ દામોદર કુંડ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ છે। ઉપર જે બિરાજે છે એ ગિરનાર ક્ષેત્રના અધિપતિ રાધા દામોદર ભગવાન અને બલદેવજી ભગવાનનું મંદિર છે। આ ઘાટ ઉપરનું મહત્ત્વ એવું છે કે હિન્દુ ધર્મમાં આખા વર્ષમાં પિતૃઓનું જે મહત્ત્વ હોય છે એ પિતૃઓ માટે વિશેષ કરીને હિન્દુ ધર્મના લોકો આ તીર્થ ઉપર આવતા હોય છે। વર્ષમાં ભાદરવી અમાસ છે, ચૈત્ર માસ છે, કારતક માસ છે, એ બધા પિતૃઓનો મહિમા છે। એ દિવસોમાં વિશેષ સંખ્યામાં લોકો ભાવિકો અહીં આવી ને આ તીર્થે સ્નાન કરી પિતૃ તર્પણ કરીને પ્રાચીન મોક્ષ પીપળો જે આ દામોદર કુંડ ઉપર છે ત્યાં પાણી રેડી અને પોતાના પિતૃઓને તૃપ્ત કરતા હોય છે। આ દામોદર કુંડનો વિશેષ મહિમા એવો છે કે અહીંયા અસ્થિઓનું પણ વિસર્જન થાય છે ને જે 2 થી 3 દિવસની અંદર પાણીની સાથે પાણી બની જાય છે। એ આ તીર્થનો મહિમા છે। ગંગાજીમાં પણ અસ્થિઓનું વિસર્જન થાય છે, ગોમતીજીમાં પણ થાય છે અને દામોદર કુંડમાં પણ થાય છે। એટલે આ વિશેષ મહિમા છે। ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એ મંદિર 12,500 વર્ષ જૂનું મંદિર છે એમ કહેવાય છે। સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે ને કૃષ્ણ ભગવાનની 5મી પેઢી એટલે વજ્રનાથ નામના જે રાજા થઈ ગયા એમણે આ મંદિરનું નિર્માણ કરેલું છે। એ ઉપર દામોદર ભગવાન ને એમનું વર્ણ એટલે તામ્ર વર્ણનું સ્વરૂપ ઉપર બિરાજમાન છે। ભારતમાં દરેક જગ્યાએ શ્યામ વર્ણનું સ્વરૂપ હોય, સફેદ કલરનું વર્ણનું સ્વરૂપ હોય, પછી તામ્ર વર્ણ એટલે તાંબા જેવા કલરનું સ્વરૂપ માત્ર આ દામોદર કુંડ ઉપર બિરાજે છે। એ દામોદર ભગવાન છે। બલદેવજી ભગવાન છે। જે બલદેવજી છે એ જૂનાગઢના જમાઈ કહેવાય છે, કારણ કે અહીંયા રેવતી કુંડ બિરાજમાન છે। રેવતી કુંડમાં એમનો લગ્નનો કુંડ કહેવાય છે, ત્યાં એમના લગ્ન થયા હતા। સામે જો આપ ડુંગર જોઈ રહ્યા છો એ અશ્વસ્થામાનો ડુંગર છે। અશ્વસ્થામાં અજય અમર હતા એટલે એમ કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે કે આજની તારીખમાં પણ કોઈ પણ રૂપમાં એ આ તીર્થે સ્નાન કરવા આવે છે। વિશેષમાં કે આ દામોદર કુંડનો મહિમા આ વખતે પણ નજીકના દિવસોમાં શિવરાત્રિનો ભવ્યતમ મેળો ગુજરાત સરકારના પ્રયત્નથી થવા જઈ રહ્યો છે। એની વિશેષ તૈયારી રૂપે આ તીર્થે ભાવિકો આવે છે અને ગુજરાત સરકાર પણ વિશેષ રૂપે આની તૈયારી કરી રહી છે, સુશોભન કરી રહી છે। જે કાંઈ મુશ્કેલી હોય એવા દરેક પ્રશ્ન સોલ્વ કરીને આ મેળો સારી રીતે ઉજવણી થાય, લોકો મોટામાં મોટી સંખ્યામાં આવીને આ તીર્થે આ મેળાનો લાભ લે એવો પ્રયત્ન ચાલુ છે। આ તીર્થની સાથે આ જોડાયેલું છે। નોમને દિવસે ધજા બંધાય ત્યારે સાધુ સંતો સરઘસ રૂપે રવાડી રૂપે આ તીર્થે સ્નાન કરે છે અને ધજાજી છે એની પૂજા કરી અહીંથી ચાલી અને ભવનાથ મંદિરે જઈને ભવનાથ મહાદેવના ધજા ચડે છે અને ત્યાંથી આ મેળાની શરૂઆત થતી હોય છે। આ તીર્થનો મહિમા નરસિંહ મહેતાની સાથે પણ જોડાયેલો છે। એમ કહેવાય કે ગિરી તળેટીને કુંડ દામોદર છે ત્યાં મહેતાજી નાહવા જાય એટલે નરસિંહ મહેતા આજીવન 550 વર્ષ પહેલાં નરસિંહ મહેતા થઈ ગયા। એ આ તીર્થ રોજિંદા આ તીર્થમાં સ્નાન કરી ચાલીને આવતા, સ્નાન કરી ઉપર દામોદર ભગવાનની ભજન ભક્તિ કરતા એ નરસિંહ મહેતાને ભગવાને જીવનમાં 52 વાર દર્શન દીધા। એ દામોદર ભગવાનનું મંદિર ઉપર બિરાજમાન છે। નરસિંહ મહેતા સાથે આ કુંડ જોડાયેલો છે એટલે આજની તારીખમાં યાત્રા કરવા જાય છે આપણા હિન્દુ ધર્મના લોકો। ગંગાજી જઈને પણ છેલ્લું તીર્થ સ્નાન કરવા આ તીર્થે આવતા હોય છે। એવો જ મહિમા રેવતી કુંડનો પણ છે કે જ્યાં બલરામજી એટલે જે હળ સ્વરૂપે ખેડૂત કહેવાય એટલે ખેડૂત સાથે પણ નાતો છે। એટલે બલરામજીના લગ્ન એ રેવતી કુંડમાં થયા હતા। રેવતી કુંડની ઉપર રાસ ચોરો જ્યાં બલરામજીએ રાસ લીધો હતો એ રાસ ચોરો પણ બિરાજમાન છે। સાથે સાથે મુચકુંદ મહાદેવ એ પણ અહીંયા બિરાજમાન છે। એ જ રીતે વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની 64મી બેઠક એ પણ આ તીર્થ પર બિરાજમાન છે। એટલે દરેક સંપ્રદાય શિવ પંથ, વૈષ્ણવ પંથ દરેક પંથના લોકો આ તીર્થ સાથે જોડાયેલા છે અને ભારત હિન્દુ ધર્મના સનાતન હિન્દુ ધર્મના દરેક લોકો સાથે લાગણીથી અને શ્રદ્ધાથી આ તીર્થ સાથે જોડાયેલા હોય છે। આ તીર્થની ઉત્પત્તિ એમ કહેવાય છે, સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ એના કમંડલના જલમાંથી જલ પધરાવી ને આ તીર્થને બનાવેલ એ દામોદર કુંડ તીર્થક્ષેત્ર। સાથે સાથે કે આ તીર્થનો મહિમા વિશેષ એટલા માટે કે આ તીર્થ ઉપર ગિરનારના 9,999 પગથિયાનું જે જલ છે એ બધું જલ આ તીર્થો પર આવે। ગિરનારની સીડીઓ પૂર્ણ થાય ત્યારે ત્યાં જટાશંકર મહાદેવનું મંદિર છે એની ઉપર અભિષેક થઈને એ બધું જલ આ તીર્થમાં આવે છે। આ તીર્થનું બીજું નામ સોનરક પણ કહેવાય કે આમાં જે રેતી હોય છે એ સોના જેવી ચમકતી હોય છે એટલે સોનરકના નામથી પણ પ્રચલિત છે આ દામોદર કુંડ તીર્થક્ષેત્ર। ને ઉપર જે બિરાજમાન છે દામોદર ભગવાન એનું મંદિર જે મેં કીધું કે 12,500 વર્ષ જૂનું છે એનું સ્ટ્રક્ચર સાથે સાથે જગન્નાથપુરીનું મંદિરનું સ્ટ્રક્ચર અને દ્વારકાનું એ ત્રણેયનું એક જ સમન્વયમાં 3 માળ, 5 માળ અને 7 માળ આ રીતના એક જ સરખું સ્ટ્રક્ચર ત્યાં દરેક મંદિરોના નિર્માણ થયેલા છે।